ચાલો મિત્રો, થોડુંક આગળ હજી પણ અભ્યાસ કરીએ. નવો ટૉપિક છે સંચાલનનું મહત્ત્વ. બોર્ડની અંદર આ પ્રશ્ન પણ કોઈ જગ્યાએ 3 માર્કમાં પૂછાતો હોય, કોઈ જગ્યાએ 2 માર્કની અંદર પૂછાતો હોય છે. મિત્રો એવું ખાસ સમજવું કે જ્યારે પણ આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાતો હોય તો આના 4 મુદ્દા સમજાવવાના, અને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આના 6 મુદ્દા સમજાવવાના રહેશે. સંચાલનનું મહત્ત્વ અલગ અલગ દૃષ્ટિકોણથી અહીંયા દર્શાવવામાં આવેલું છે. આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અત્યારનો સમયગાળો એવો છે મિત્રો કે એમાં સંચાલન વગર કાર્ય કરવું જ મુશ્કેલ છે એમ કહીએ તો પણ ચાલે. પણ સંચાલનની જેમ શરૂઆત થઈ છે તેમ આધુનિક યુગમાં દિન પ્રતિદિન સંચાલનનું મહત્ત્વ પણ વધતું જાય છે. કોઈ પણ પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતાનો આધાર એ સંચાલન પર રહેલો છે. સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. ક્ષતિપૂર્ણ એટલે કે ભૂલ ભરેલું સંચાલન જે કરવાનું છે, પણ જો ભૂલ ભરેલું હશે તો આ સંચાલનનું કોઈ મહત્ત્વ ખાસ રહી શકતું નથી. યંત્રોની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય તો ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો કર્મચારી પણ એ યંત્ર ચલાવી શકવા માટે સક્ષમ બની શકતો નથી. એટલે કે ત્યાં સંચાલનનો યોગ્ય રીતના અભાવ જોવા મળે છે. એના કારણે સંચાલન ત્યાં નિષ્ફળ નીવડતું હોય છે. તો અલગ અલગ દૃષ્ટિકોણથી સંચાલનનું જે મહત્ત્વ આપેલું છે એ મહત્ત્વ સમજાવતા પહેલાં એક સરસ મજાનું વાક્ય છે કે સારા સંચાલન વગરની સરકાર એ રેતી પર ચણેલા મહેલ જેવી હોય છે. બરાબર સાંભળજો, સારા સંચાલન વગરની સરકાર, આખા દેશનું જે મેનેજમેન્ટ કરી રહી હોય છે સરકારનું જો સંચાલન સારું નથી હોતું તો સમજવાનું કે એનો મતલબ શું થયો હતો કે એને મહેલ ચણ્યો છે, પણ શેની પર ચણ્યો છે? રેતી પર ચણેલો છે. એ રેતી પર ચણેલા મહેલનું કેટલી મજબૂતાઈ હશે એનો તમને ઘણો ખરા અંશે ખ્યાલ હશે જ. તો હવે એના મહત્ત્વ દર્શાવતા મુદ્દાઓમાં સૌથી પહેલો જ મુદ્દો આપેલો છે, દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. અગાઉના લેક્ચરની અંદર તમને ખ્યાલ હશે, આપણે ખાસ જોયું તે મુજબ કે ત્યાં સ્વરૂપની અંદર એક મુદ્દો હતો. એ મુદ્દો હતો કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. અહીંયા તમે સર્વવ્યાપી ગણો કે દરેક ક્ષેત્ર ગણો, બંને વસ્તુ શું છે? એક જ છે. એટલે બંનેનું ઘણા ખરા અંશે સમજણ તો એક જ આવશે. ત્યાં આપણે જોયું હતું કે સંચાલનનું કાર્ય એ ધંધા ઉદ્યોગ ક્ષેત્ર હોય કે ધંધા ક્ષેત્ર હોય એના પૂરતું સીમિત રહી જતું નથી, પરંતુ એની પ્રવૃત્તિ બધા જ ક્ષેત્રોમાં. કયા બધા ક્ષેત્રો? તો કે ધાર્મિક ક્ષેત્ર, સંરક્ષણ ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, રમતગમતનું ક્ષેત્ર, દરેક પ્રકારની પ્રવૃત્તિમાં સંચાલન આવશ્યક છે. એટલે કે સંચાલન મસ્ટ બી, જરૂરી છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંચાલનના કંઈક કાર્યો કરવા પડતા હોય છે. ત્યારે સંચાલન થાય તો કયા કાર્યો કરવા પડે? પહેલાં પ્લાનિંગ કરવું પડે, એટલે કે આયોજન કરવું પડે. પછી ઓર્ગેનાઇઝિંગ કરવું પડે, એટલે કે વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ એને ડિરેક્ટિંગ એટલે કે દોરવણી આપવી પડે. અને ત્યારબાદ એના પર કંટ્રોલિંગ એટલે કે અંકુશ વગેરે જેવા સંચાલનના કાર્યો કરવા પડે છે. માટે સંચાલનનું મહત્ત્વ સૂચવતા મુદ્દામાં સૌથી પહેલું જ કીધું કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. તમામ ક્ષેત્રોની અંદર સંચાલન આવશ્યક છે. મુદ્દા નંબર 2ની અંદર કહેવામાં આવે છે કે સંચાલનની અંદર સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાનો છે. ઇષ્ટતમ એટલે કેવો? તો કે મહત્તમ. ઉત્પાદનના જે કાંઈ સાધનો છે, ધંધાકીય એકમમાં રહેલા જે કાંઈ સાધનો હોય એ બધા જ સાધનોનો બની શકે તેટલો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો છે. જ્યારે ઉપયોગ વધારે કરતા હોય ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું કે એનો બગાડ કેવો થવો જોઈએ? ઓછો. ઘણા બધા લોકો પોતાના ઘરની અંદર ઘણી બધી ચીજનો વધારે વપરાશ કરતા હોય છે, પણ સામે તેનો બગાડ પણ થતો હોય છે. અહીંયા એવું નથી કરવાનું. અહીંયા ઉપયોગ કરીએ છીએ તો સામે બગાડ કેવો થવો જોઈએ? તો કે ઓછો થવો જોઈએ. સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. એટલે કે તેનો બગાડ શું કરી શકાય છે?
અટકાવી શકાય છે. મિત્રો, આજના સમયમાં બહુ જરૂરી બાબત એ છે, કદાચ તમે ઉપયોગ થોડોક ઓછો કરશો તો ચાલશે, પણ બગાડ વધારે કરશો તો ચાલશે નહીં. આજના સમયમાં લોકોને બગાડ પોસાય તેમ છે નહીં. તો સંચાલનનું મહત્ત્વ સૂચવતા એક મુદ્દાની અંદર એવું પણ કીધું છે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. મુદ્દા નંબર 3ની અંદર કહેવામાં આવે છે કે સંચાલન શું છે, તો કે ધ્યેય સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે. અગાઉ આપણે જોયું તેમ, અગાઉના લેક્ચરોની અંદર આપણે જે પ્રમાણે જોયું કે સંચાલનની વ્યાખ્યાનો છેલ્લો કોન્સેપ્ટ તો એ જ હતો કે એમાં શું જરૂરી છે, એટલે નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. નિર્ણય ક્યારે લઈ શકાય, ધંધાકીય એકમના ધ્યેય નક્કી કર્યા હોય ને એના સંદર્ભે જ નિર્ણય લેવાતા હોય છે. એટલે ધ્યેય સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને શું કરી શકાય, સિદ્ધ કરી શકાય. સંચાલન છે તો એકમના ધ્યેય સિદ્ધ થઈ શકે છે. જો સંચાલન નહીં હોય તો એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય ઘણું કઠિન છે, મુશ્કેલ છે. મારા મતે તો કહું તો નિરર્થક પણ છે. એટલા માટે કીધું ધ્યેય સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે. મુદ્દા નંબર 4માં કહેવામાં આવે છે ધંધાની સફળતા માટે સંચાલન ઉપયોગી છે. કોઈ પણ ધંધો સફળ કે નિષ્ફળ, ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર જ કોના પર રહેલો છે, તો કે સંચાલન ઉપર રહેલો છે. ચાહે નાના પાયા પરનો ઔદ્યોગિક એકમ હોય કે મોટા પાયા પરનો ઔદ્યોગિક સ્વરૂપ ધારણ કરી શકતા હોય, તો તેનો બધો જ શ્રેય કોના ફાળે જાય છે, તો કે સંચાલનના ફાળે. સંચાલન છે તો આ વસ્તુ શક્ય છે. જો સંચાલન નહીં હોય તો આ વસ્તુ શક્ય બનતું નથી. કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઈ શકે છે. ભૂતકાળની અંદર તમે જોયું હશે, દુનિયાની અંદર ઘણી બધી કંપનીઓ એવી હતી એક સમયે ખોટ કરતી હતી અને અત્યારના સમયે સિદ્ધિના શિખરો હાંસલ કરી અને નફો કરી રહી છે. એટલે આ વસ્તુ દર્શાવે છે કે સંચાલનનું મહત્ત્વ કેટલું બધું રહેલું છે. એટલે ધંધાની સફળતાનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ સંચાલન ઉપર ખૂબ જ વધારે રહ્યો છે. સંચાલન છે ને માટે અન્ય પરિબળોની સરખામણીએ આ ધંધાની સફળતા પ્રાપ્ત સારી રીતના કરી શકાય છે. મુદ્દા નંબર 5માં કીધું છે રોજગારીની તકોમાં વધારો કરવા માટે પણ સંચાલન જરૂરી છે. મિત્રો, અત્યારનો સમય તમને ખ્યાલ હશે, લોકડાઉન જે ચાલી રહ્યા છે, આ લોકડાઉનની અંદર લોકો ઘરે બેસી રહ્યા છે અને ઘરે બેસી રહેવું ખૂબ જ જરૂરી પણ છે. પોતાનું આરોગ્ય અને પોતાના જીવને બચાવવા માટે ઘરે બેસી રહેવું જરૂરી છે. પણ લાંબા સમયથી ઘરે બેસેલા ઘણા બધા લોકોએ પોતાના ધંધા રોજગાર અને નોકરીથી હાથ ધોઈ બેસેલા છે. એના કારણે બેરોજગારી શું થયેલી છે, વધેલી છે. પણ જો સંચાલન સારું હશે ને તો સરકારે ઘણી બધી જે મદદો કરી છે એનાથી લોકોને ધીરે ધીરે રોજગારી પણ મળવા લાગી છે, જેમાં સરકાર પણ હેલ્પફુલ થઈ છે અને સામે પબ્લિક પણ લોકોને મદદ કરી રહી છે. મતલબ મારો કહેવાનો મતલબ એવો છે કે જે ઉદ્યોગપતિઓ લોકોને પોતાની નોકરીમાંથી દૂર નથી કર્યા. થોડો ઘણો ઓછો તો ઓછો પણ પગાર આપ્યો છે, એના કારણે એને નોકરી ચાલુ રહી છે અને ધીરે ધીરે હવે કામ જેમ જેમ ચાલુ થશે એમ લોકોને એમાં રોજગારી મળતી જશે અને ફરી પાછું જે રીતના જનજીવન એકદમ હર્યું ભર્યું હતું એ રીતના ફરી પાછું ચાલુ થઈ જશે. તો રોજગારીની તકોમાં વધારો કરવા માટે પણ સંચાલન જરૂરી બનતું હોય છે. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે. નાના પાયા પર શરૂ કરેલો આ ધંધો વિશાળ સ્વરૂપ ધારણ કરવું હોય ને તો સંચાલન એનું કાર્યક્ષમ હોવું જરૂરી છે, જેથી રોજગારીની તકો વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી કંપનીઓ બંધ પડે છે, જેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. કંપનીઓને આગળ વધારવી કે સાવ કંપનીમાં અધોગતિ પ્રાપ્ત કરવી, આ બધી બાબતો એના સંચાલક પર આધાર રાખતી હોય છે. એટલે કે સંચાલક કયા પ્રકારનું સંચાલન કરે છે એના પર એ વસ્તુ ડિપેન્ડન્ટ રહેતી હોય છે. તો રોજગારીની તકોમાં વધારો કરવા માટે પણ સંચાલન જરૂરી બનતું હોય છે. નફામાં વૃદ્ધિ યાની કે વધારો. લાસ્ટમાં વાક્ય જે કીધેલું છે કે નફો જ ધંધાની કાર્યક્ષમતા કે સફળતાનો માપદંડ છે.
નફો એ ધંધાની કાર્યક્ષમતા કે સફળતાનો માપદંડ. આપને ખ્યાલ હશે, કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરતો હોય ને તો એ પહેલાં જોવે કે મને આમાં નફો કેટલો મળશે. નફો મળે છે તો મારો ધંધો કેવો થયો છે, તો કે સફળ થયો છે, હું ધંધામાં સફળ થયો છું. મને નફો નથી મળ્યો એનો મતલબ એમ કે હું ધંધામાં એટલો બધો સફળ થઈ શક્યો નથી. હું એવું પણ નથી કહેવા માગતો કે તે નિષ્ફળ ગયો છે, કારણ કે ઘણી વખત એવું પણ થતું હોય છે કાયમ માટે નફો નથી મળતો, કોઈક સમયે ખોટ પણ ભોગવવી પડે, તો એ પણ ધંધો જ કહેવાય. ધંધો નથી કહેવાતો એ પણ કહેવાતું નથી, કારણ કે કંઈક પરિબળો તેને અસર કરતા હોય છે માટે. તો ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસર પૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. કોઈ પણ સંચાલક હોય એ પોતાની પાસે જે સૂઝ હોય, આવડત હોય, કુશળતા હોય, જેના કારણે પોતાની પાસે જે કાંઈ સાધનો છે, સાધનોનો કરકસરપૂર્વક, મેં અગાઉ પણ કીધું કે સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે, બગાડ કરવાનો નથી. તો જો આવું કરશે તો એને મહત્તમ નફો પ્રાપ્ત થશે. એટલે કે નફો એ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. કોઈ પણ ધંધો સફળ ક્યારે થયો તેમ કહેવાશે, તો કે નફો પ્રાપ્ત થશે તો ધંધો સફળ થયો તેમ કહેવાશે. એમનેમ સફળ થયો તેમ કહેવાતું નથી. 7મા મુદ્દામાં કહેવામાં આવે છે સામાજિક લાભ પ્રાપ્ત કરવા માટે પણ સંચાલન જરૂરી બનતું હોય છે. દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને સમાજના સાધનોનો ઉપયોગ કરીને સમાજના લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરતી હોય છે. કોઈ પણ ધંધાકીય એકમની શરૂઆત ક્યાં થાય, તો કે સમાજમાં થાય. વિકાસ પણ ક્યાં થાય, તો કે સમાજને આભારી છે. અંત પણ ક્યાં આવે, તો કે સમાજમાં આવે છે. એટલે કે ધંધાકીય એકમે કોના લાભ માટે કામ કરવાનું, તો કે સમાજના લોકોના લાભ માટે કામ કરવાનું થતું હોય છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. જે સમાજની વચ્ચે સ્થપાયેલો ધંધો, જો ધંધો સફળ થશે ને તો એ સમાજની અંદર સુખ સગવડો પ્રાપ્ત થશે. એટલે કે એ ધંધો કરનાર વ્યક્તિ પોતાની પાસેના નાણાં સમાજના વિકાસના કાર્યો પાછળ પણ ખર્ચતો હોય છે. ધંધાકીય એકમો અનેક વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું ત્યાં શું થાય છે, કલ્યાણ થાય છે. મિત્રો, જ્યારે સમાજ મુશ્કેલીના સમયે હોય ત્યારે ધંધાએ સમાજના લોકોનું શોષણ ન કરતા વાજબી કિંમતે માલ પૂરો પાડવો જોઈએ. બાકી એક સમય એવો હતો કે લોકો દ્વારા તેનું શોષણ થતું હતું. આ વસ્તુ યોગ્ય ન કહેવાતી હતી. વાજબી યોગ્ય કિંમતે મામૂલી નફા સાથે, હરીફાઈનો યુગ છે અને એમાં મામૂલી નફો, વ્યાજબી નફો લેશો તો જ ધંધો કરી શકાતો હોય છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થતું હોય છે. ત્યારબાદ લાસ્ટ મુદ્દામાં કીધું છે રાષ્ટ્રીય હેતુ. રાષ્ટ્રીય હેતુની સિદ્ધિ માટે પણ ધંધો સંચાલન જરૂરી બનતું હોય છે. અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વપરાયેલા માનવ સંપત્તિ અને વપરાયેલ ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. વપરાયેલ શબ્દ આવ્યો, વપરાયેલ એટલે કે ઉપયોગ કર્યા વગરનું. ઘણાને એમ થાય માનવ સંપત્તિ ઉપયોગ કર્યા વગરની ખરી, તો કે હા, ભારત એ વસ્તીની દૃષ્ટિએ વિશાળ દેશ છે. ભારતની ઘણી બધી વસ્તી વપરાયેલી, ઘણા બધા લોકો એમને બેઠા છે, બેરોજગાર છે. તો એનો પણ જો ઉપયોગ કરશું, એવા લોકોને પણ જો રોજગારી આપવામાં આવશે, તો આખા રાષ્ટ્રનો જે હેતુ છે એ હેતુ સિદ્ધ થઈ શકતો હોય છે. આ બધું કોને આભારી છે, તો કે સંચાલક જે સંચાલન કાર્ય કરે છે તેને આ આવશ્યક બનતું હોય છે. તો આ રીતના સંચાલનનું મહત્ત્વ સૂચવતા મુદ્દાઓની અંદર અલગ અલગ 8 મુદ્દાનો સમાવેશ થયેલો છે. સૌથી પહેલો મુદ્દો હતો દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે, ધ્યેય સિદ્ધિ માટે, ધંધાની સફળતા માટે પણ સંચાલન ઉપયોગી છે. રોજગારીની તકોમાં વધારો કરવા માટે, નફામાં વૃદ્ધિ કરવા માટે અને સમાજના લોકોને લાભ પ્રાપ્ત થાય એટલે કે સામાજિક લાભ માટે અને રાષ્ટ્રીય હેતુની સિદ્ધિ માટે પણ સંચાલન જરૂરી છે.